બકાસુર નામનો અસુર, એની બેન હતી બકી. એણે રાવણને એક વાત કીધી, એણે કંસને એક વાત કીધી, કંસ, મારામાં એવી શક્તિ છે કે હું કોઈ પણ રૂપ લઈ શકું. એક કામ કરીએ, હું મારું સ્વરૂપ બદલી નાખું, હું ગામડે ગામડે જઉં અને તમારા આ મથુરાના આજુબાજુમાં 84 કોષમાં જો કોઈ પણ બાળકનો જન્મ છેલ્લા 10 દિવસમાં થયો હોય, હું એને મારી નાખું. આ વ્રજ 84 કોષની બહાર તો એ બાળક નહીં જ જાય, એ નક્કી છે, એટલામાં જ હશે. અને જો એ મરી જાય તો એમાં તમારો આજ દેવકીનો 8મો ગર્ભ છે એ પણ મરી જશે ને તમે અજર ને અમર બની જશો. સાધુ સાધુ, બહુ સુંદર એમ કરી અને આ બકીને કૃષ્ણ ભગવાનને મારવા માટે મોકલ્યા છે. બકી નામ એનું મૂળ બકી છે, પણ હવે નામ બદલાઈ ગયું, નામ થઈ ગયું પૂતના. કેમ? ધ્યાન આપો. પૂતના શબ્દનો અર્થ છે, પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે અંદરથી પવિત્ર નથી એનું નામ પૂતના. વ્રજ ભક્તનું, પુષ્ટિ માર્ગીય ભક્તનું આ બીજું લક્ષણ. પહેલા લક્ષણમાં યશોદીના સ્વરૂપમાં બતાવ્યું કે પુષ્ટિ માર્ગનો ભક્ત, વ્રજ ભક્ત, હવેલીમાં સેવા કરનાર સુંદર હોવો જોઈએ, કપડાં સારા હોવા જોઈએ, વાણી સરસ હોવી જોઈએ, એની સાથે સાથે એનો અંદર આત્મા પણ સરસ હોવો જોઈએ. જો અંદર મનમાં કુભાવ હોય, વાણીમાં મીઠાશ હોય અને મનમાં ઝેર હોય, એનું નામ પૂતના. મોં બહુ સરસ, અંગ પર વસ્ત્ર બહુ સરસ, બોલે બહુ મીઠું મીઠું સુંદર, પણ હૃદયમાં હળાહર ઝેર લગાડી અને કાલકૂટ નામનું વિષ સ્તન પર લગાડી પૂતના નીકળી છે. અલગ અલગ ગામડે ગામડે જાય, એને જોઈને લોકો ભાન ભૂલી જાય, કંઈ બોલી જ ન શકે, એટલા મોહિત થઈ જાય અને કંઈ પૂછે જ નહીં, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો. ઘરમાં જાય, સુતેલા બાળકને ખોળામાં લે, સ્તન એના મોઢામાં પધરાવે, દૂધ પીવડાવે, એને ભેગું ભેગું પેલું ઝેર પી લે, બાળક ત્યાં જ મરી જાય, મૂકી પૂતના ત્યાંથી નીકળી જાય. આમ કરતાં કરતાં બ્રજના અનેક બાળકોને મારી અને ફરતી ફરતી પૂતના એ ગોકુળમાં આવી, નંદ ભવન પાસે આવી. નંદ ભવન બહુ જ સુંદર છે. નંદ બાબા બહાર બેઠા છે, અંદર સુંદર તોરણ લગાડ્યા છે અને પછી સુંદર ઘોડિયું તૈયાર કર્યું છે, રેશમનું સુંદર ચાંદીના પલ્લા, એમાં રેશમની દોરી અને એમાં ઠાકોરજી પ્રભુ કૃષ્ણ એમાં હિંડોળે ઝૂલે છે. સરસ ગીતો ગાતા ગાતા મા એને ઝૂલાવે છે. આજુબાજુની ગોપીઓ આજુબાજુમાં બેસે, કૃષ્ણને જોવે, કનૈયો કેટલો સરસ, એના વાંકડિયા વાળ, અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ બલિતમ મધુરમ, એનું બધું જ સુંદર, કેટલા સુંદર કૃષ્ણ, અદ્ભુત સૌંદર્ય. લોકો જાણે ને જોયા જ કરે. આવે, ઘોડિયાની આજુબાજુમાં બેસે, સરસ ગીતો ગાય. એમાં પૂતનાનો પ્રવેશ થયો. પૂતનાને જોઈ બધા મોહિત થઈ ગયા. કૃષ્ણ ભગવાને આંખ બંધ કરી, ઠાકોરજી સૂઈ ગયા. પૂતનાને કીધું, બધી ગોપીઓને કીધું, તમે જાઓ, હવે કનૈયાને સુવા દો, લાલનને સુવા દો. પૂતના અંદર આવી. યશોદાએ કીધું, યશોદા ભાન ભૂલી ગયા, ઓળખી જ ન શક્યા. લ્યો બેન, એક કામ કર, હું રસોડામાં, મારે થોડું કામ છે, તું કનૈયાને ઝૂલાવ, હું મારું કામ કરું. યશોદાજી રસોડામાં કામ કરવા ગયા. પૂતના ઘોડિયાની બાજુમાં બેઠી, કનૈયાને જોયું, કેટલો સુંદર છે બાળક, અને ભગવાનની લીલા તો અપરંપાર. જોયું આજુબાજુમાં હવે કોઈ નથી, અને હવે આ ખાલી બકી આવી છે, એટલે બકા આવો એમ કરી ભગવાને ધીરે રહીને આંખ ખોલી. એટલે પૂતનાને થયું, લાવો વાર કરું, એના પહેલાં આને દૂધ પીવડાવી દઉં, ઝેર પીવડાવીને આને મારી નાખું, તો હજી બીજા 2-4 બાકી છે. ધીરે રહી કૃષ્ણ ભગવાનને પોતાના ખોળામાં લીધા. કેટલી નસીબદાર જેને ઠાકોરજી એને ખોળામાં રમાડવા મળે છે. ધ્યાન આપજો શબ્દ પર. હું પૂતનાને નસીબદાર કહું છું. બોલો જય શ્રી કૃષ્ણ. એવું કેવું ગમે કે ભગવાન અમને પૂતના બનાવજો, કોઈ બનવું હોય તો કહેજો. બોલો જય શ્રી કૃષ્ણ. હું નથી કહેતો, મહાપ્રભુજી કહે છે. આપણે ત્યાં 16 ગ્રંથમાં એક ગ્રંથ આવે, એનું નામ છે નિરોધ લક્ષણ. બોલો જય શ્રી કૃષ્ણ. એમાં મહાપ્રભુજી કહે છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનામ તો તદ્દુઃખમ સ્યાન મમ ક્વચિત. હે પ્રભુ, એવી કૃપા કરજો જેવું દુઃખ યશોદાને પડ્યું, વિરહનું દુઃખ. હે પ્રભુ, જેવી રીતે નંદ આદિ વ્રજ ભક્તોને ગોકુલમાં દુઃખ પડ્યું, જેવી રીતે ગોપિકાનું દુઃખ થયું, એવું દુઃખ ભગવાન મને પણ આપજો. કેમ? કારણ કે એવું દુઃખ હશે તો મન ક્યારેય બીજામાં જશે
નહીં ઠાકોર તારામાં જ રહેશે. યત સુખમ સંભુતમ તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. ગોકુળમાં જેવી રીતે ઉદ્ધવને આ બધા વ્રજ ભક્તોના નામ લખ્યા, આ બધા જ વ્રજ ભક્તોને જેવું સુખ અને દુઃખ મળ્યું ભગવાન એવું મને પણ આપજો. પૂતના ભલે આપણને ન ગમે પણ ભગવાને કેવું સુખ આપ્યું. પ્રભુ એમના ખોળામાં રમ્યા, ખોળામાં લીધી પૂતનાએ પ્રભુને ખોળામાં લીધા. પહેલા તો કૃષ્ણ ભગવાને પૂતનાની સામે જોયું, એક નજર કરી, આંખો ખોલી, અને બીજી જ ક્ષણે ભગવાને આંખ બંધ કરી દીધી. હવે ભગવાને આંખ બંધ કેમ કરી? સમય બહુ ઓછો છે, 2 દિવસ રહ્યા છે. બોલો જય શ્રી કૃષ્ણ. હવે કથા એટલી બધી કરવી શું? એક આંખ બંધ કેમ કરી, હાથ ઊંચો કેમ કર્યો? આ બધાની પાછળ રહસ્ય, એ બધાની પાછળ કથા. કૃષ્ણ ખોળામાં આવ્યા પૂતનાના, આંખ બંધ કરી કેમ? એક નહીં, કેટલી બધી વાર્તાઓ, કેટલા બધા અર્થ છે. એક આચાર્યોએ અલગ અલગ અર્થ આપ્યા. એક આચાર્ય એવું કહે કે ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે જો ભગવાન આંખ ખુલ્લી રાખે તો પૂતના કનૈયાને જોવે. 2 આંખ પૂતનાની અને 2 આંખ કનૈયાની, આ 4 આંખો જો ભેગી થાય, અને સાહેબ આપણા ઠાકોરજી તો એવા છે કે એકવાર જે કૃષ્ણ ભગવાનને જોવે પછી એને બીજું કોઈ જોવું ગમે નહીં. અને ગમે તેટલા ભગવાન, માફ કરજો બોલવું ન ગમે પણ તોય કહું છું, દુનિયામાં આટલા બધા ભગવાન છે, આ બધા ભગવાનમાં શૃંગાર જો જોતો હોય તો ઠાકોરજી જેવો શૃંગાર ક્યાંય થાય નહીં. ઠાકોરજી જેવા ઉત્સવ ક્યાંય થાય. શૃંગારમાં ઠાકોરજી અને ઠાકોરજી.